હવે આપ સાંભળશો વલસાડ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં આ વખતે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા સ્થાનિક લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. શહેરના મુખ્ય માર્ગ પર ધુમ્મસ છવાઈ જતા વાહનોની ગતિ ધીમી પડી હતી. અકસ્માત ન થાય તેની તકેદારી માટે વાહન ચાલકોએ ધુમ્મસમાં પણ પાસિંગ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા પડ્યા હતા. જ્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું. છેલ્લા 8 દિવસથી જિલ્લામાં વાદળછાયું હવામાન જોવા મળી રહ્યું છે. રવિવારની સરખામણીમાં સોમવારે શહેરમાં તાપમાનમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા ઠંડી સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. હાલમાં કેરીની મોસમ શરૂ થઈ ગઈ છે. જાપાનમાં થતી અને વિશ્વની સૌથી મોંઘી કેરી મિયાઝાકી હવે જૂનાગઢના ભાલગલમાં મળશે, જેનું વાવેતર હાલમાં થયું છે. વલસાડ જિલ્લાના નાયબ બાગાયત એન પટેલે જણાવ્યું કે આ વર્ષે સારા પ્રમાણમાં ઠંડીના કારણે કેરીના ઝાડ માટે જોઈએ તેવી યોગ્ય ઠંડી પડી રહી છે. હાલમાં રોગ જીવાતનું પ્રમાણ જણાતું નથી, પરંતુ જો રોગ જીવાતનો ઉપદ્રવ થાય તો વિશ્વવિદ્યાલયની સલાહ લેવી, જેથી સારા પ્રમાણમાં ખેડૂતને કેરીનો પાક પ્રાપ્ત થાય. જિલ્લાના જુજવા ગામના ખેડૂત નવીન પટેલ જણાવે છે કે એક આંબાના મોરમાં સરેરાશ 2000 ફૂલ હોય છે. જાત પ્રમાણે જ્યારે પૂર્ણ વિકાસ પામે ત્યારે 1 અને વધુમાં વધુ 3 કેરી મળે છે. મોર ખીલ્યા પછી દવાનો છંટકાવ બને ત્યાં સુધી ન કરવો. ખીલેલા મોરમાં દવાનો છંટકાવ કરવાથી પરાગનયનની પ્રકૃતિમાં વિક્ષેપ ઊભો થાય છે, જેના કારણે પાક ઓછો મળે. મોર નીકળવાની શરૂઆતથી જ સવાર સાંજ આંબાવાડીનું જાત નિરીક્ષણ કરવું, જેથી આગોતરા પગલાં ભરી પાકને નુકસાન થતું અટકાવી શકાય. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે, તેની પ્રસ્તાવના આપણે ભારતના લોકો આ શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. લોકશાહીના સંસ્કાર ભાવિ પેઢીમાં વધુ સુદૃઢ બને તેવી શુભેચ્છા પાઠવતા 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કરી જણાવ્યું હતું. દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી વધુમાં તેમણે જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં રાજ્યના પનોતા પુત્ર અને વિશ્વવંદનીય મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશ સલ્તનતને ઝુકાવી વિશ્વને પ્રેરણા પૂરી પાડી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે મુત્સદીગીરીથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર નૈમિષ દવેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન અને નિરીક્ષણ માટે 15 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂર્ણ થતાં જિલ્લામાં આગામી 8 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે. તે અંતર્ગત ગત 22 જાન્યુઆરીએ મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા લોક વિદ્યાલય સ્કૂલ ઊંટડી ખાતે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુએચ પટેલે દીકરીઓને સલામતી અને સ્વરક્ષણની માહિતી આપી. આ તકે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પણ અપાયું હતું. વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે લોકસભાના આ સત્રમાં વલસાડ નવસારી વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવા, વલસાડ રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજનામાં સમાવવા તેમજ વલસાડ, વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશન પર નવી ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી છે. વિશેષમાં વાપી રેલવે સ્ટેશનનો ઉપયોગ દમણ અને દાદરા નગર હવેલીના લોકો પણ કરતા હોવાથી ત્યાં ટ્રેનના સ્ટોપેજ વધારવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે જ સાંસદે વંદે ભારત અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનના સ્ટોપેજની પણ માંગણી કરી છે. આ સાથે જ વલસાડ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.